ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ટેક્સ ક્લિનિકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દર વખતની જેમ આજે પણ આપ સૌના ટેક્સને લગતા પ્રશ્નોનું માર્ગદર્શન આપવા માટે આજે આપણે વચ્ચે છે જાણીતા ટેક્સેશન એડવોકેટ શ્રી નીતેશભાઈ જૈન. નીતેશભાઈ, આપનું સ્વાગત છે. નીતેશભાઈ, આપણે હમણાં ચર્ચા કરતા હતા એ પ્રમાણે કે ભાઈ જીએસટી આવવાનું છે, વેટ નીકળી જશે અને જીએસટી આવવાનું છે. તો આ જીએસટી છે એનું પ્રારૂપ એટલે કે માળખું શું છે? જીએસટી એક સેન્ટ્રલાઇઝ કાયદો ઘણા બસ સાથે વાગી રહ્યો છે પૂરા ઇન્ડિયામાં, અને જોરથી એની વાતો કરવામાં આવી રહી છે. દરેક મીડિયા એનો કવરેજ આપી રહી છે કે વેટ અને સેન્ટ્રલ જે સેલ ટેક્સ છે અને અન્ય કાયદાઓનો નાબૂદ કરવામાં આવશે એવું જણાવવામાં આવે છે. પરંતુ ખરેખર જે જીએસટી છે એનું માળખું છે એ ક્રેડિટ તમે જે સ્ટેટ વાઇઝ ગમે તેમાં લઈ શકો. એટલે એક સ્ટેટ છે, ધારો કે એક રાજ્ય છે, બીજા રાજ્યમાં સેલ કરે તો બીજા રાજ્યનો વેપારી એ કોઈ પણ બીજા રાજ્યમાંથી પરચેસ કર્યું તો પોતાના વેચાણ દરમિયાન એ ક્રેડિટ લઈ શકે. આમ એનું જે પ્રારૂપ છે એ સ્ટેટ ફોરવર્ડ વન એક્ટ ઓફ ઓલ ધ ઇન્ડિયા એવું એમાં દર્શાવવામાં આવ્યું છે. દર્શક મિત્રો, આપને પણ ટેક્સને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો આપની ટીવી સ્ક્રીન પર આવતા નંબર પર આપ ફોન કરીને માર્ગદર્શન મેળવી શકો છો. નીતેશભાઈ, જીએસટી છે એના હેતુઓ શું છે, ઓબ્જેક્ટિવ્સ? મીન્સ મેઇન જીએસટી નો ઓબ્જેક્ટિવ છે કે આ ઘણા બધા કાયદાના જે ગૂંચવાડા છે, દરેક જાતે અલગ અલગ કાયદો સ્ટેટ લેવલના, સેન્ટ્રલ લેવલના, એ બધા કાયદાને એક જ કાયદો બનાવવાનો એ મુખ્ય હેતુ ગણાય છે. અને સરળીકરણ, જે આ કાયદાનું સરળીકરણ એ મુખ્ય ધ્યેય છે આપણા રાજ્ય સરકારોનો તથા કેન્દ્ર સરકારનો. એનો અર્થ કે કોઈ પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે અત્યાર સુધી થોડા કન્ફ્યુઝન્સ રહેતા હતા કે અમુક ટેક્સ અમુક રાજ્યમાં ઉઘરાવવામાં આવતા હોય, અમુકમાં ન ઉઘરાવવામાં આવતા હોય, તો આને લઈને થોડીક એક સરળતા આવી જશે. તો આના ફાયદા બીજા શું હોઈ શકે? જીએસટી ના મુખ્યત્વે જે ફાયદા છે એમાં એક વેપારી દરેકે બીજા સ્ટેટમાંથી પરચેસ કરે અને પોતાના સ્ટેટમાં બાય કરે ને સેલ કરે તો એની એક ક્રેડિટ લઈ શકે છે. આમ દરેકે જે રાજ્ય વચ્ચેનો અંતર છે વેટનો અને જે કોમ્પિટિશન્સની ભાવના છે એ નાબૂદ થશે અને એક દેશ, એક રાજ્ય, એમ આ વેપાર પોતાનો એક્સપાન્ડ થઈ શકે. અને બહુ સરળ રીતે એના જે ટેક્સ નોર્મ્સ છે સરળ છે, એક જ ટેક્સ એટલે ઘણી બધી જે પદ્ધતિઓ છે એની ટેક્સ રિટર્ન ભરવાની, અલગ અલગ કાયદા હેઠળ વેપારીએ જે અલગ અલગ રિટર્ન્સ ભરવા પડે છે એની જગ્યાએ એક જ રિટર્ન ભરવું પડે, ચલણ ભરવું પડે. એટલે જે વેપારીનો મૂળ સમય જે બરબાદ થઈ રહ્યો છે એ બચશે. અને આ એક સરળીકરણની પદ્ધતિ આખા આપણા દેશની અંદર પ્રવર્તે એ જીએસટી નો મુખ્ય ફાયદો છે. ખરા અર્થમાં કહી શકાય કે ભાઈ જીએસટી આવવાથી વેપારીઓને ખરેખર ઘણો ફાયદો થશે. કયા કયા પ્રકારના ટેક્સ છે જીએસટીમાં ભેળવાઈ જશે? હા, મુખ્યત્વે જીએસટી ની અંદર લેવામાં આવે છે એક્સાઇઝ, સર્વિસ ટેક્સ અને વેટ. આ ત્રણેય કાયદાઓ જે સ્ટેટ લેવલના છે અને સેન્ટ્રલ સેલ ટેક્સ લેવલના છે યા સેન્ટ્રલ લેવલના છે એ બધા નાબૂદ કરી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ ના હેઠળ એક જ જે છે એ કાયદાનું અમલીકરણ કરી અને એક જ એક્ટ લાગુ કરવામાં આવશે. અને તેની અંદર જે સ્ટેટ લેવલના એન્ટ્રી ટેક્સ છે યા લક્ઝરી ટેક્સ છે એનો પણ સમાવેશ કરી દેવામાં આવશે. આમ મુખ્યત્વે જે દરેક જાતના ઇનડાયરેક્ટ ટેક્સીસ છે એ ટેક્સીસનો જીએસટી હેઠળ સમાવેશ કરવામાં આવશે. દર્શક મિત્રો, આપને પણ ટેક્સને લગતું કોઈ પણ માર્ગદર્શન મેળવવું હોય તો આપની ટીવી સ્ક્રીન પર આવતા નંબર પર ફોન કરીને આપ માર્ગદર્શન મેળવી શકો છો. નીતેશભાઈ, આ જે જીએસટી છે એમાં કયા પ્રકારના ટેક્સ નથી સમાવવામાં આવ્યા? મુખ્યત્વે જે કસ્ટમ ડ્યુટી છે, કસ્ટમ ડ્યુટીનો જીએસટીમાં સમાવેશ નથી કરવામાં આવ્યો. ત્યારબાદ ઇમ્પોર્ટ ડ્યુટી છે, એક્સપોર્ટ ટેક્સ છે, એ કોઈ પણ એનો સમાવેશ જીએસટીમાં કરવામાં આવ્યો નથી. ત્યારબાદ જે લક્ઝરીઝ ટેક્સ છે એનો તો સમાવેશ થયો હતો, પરંતુ ત્યાં જ્યાં સમાવેશ થયો પરચેસ ટેક્સ, તો એનો એ સમાવેશ કરવામાં નથી. ત્યારબાદ એન્વાયરમેન્ટ ટેક્સ જે લેવામાં આવે છે એનો જીએસટીમાં સમાવેશ નથી કરવામાં આવ્યો. ત્યારબાદ રોડ ઉપરથી લેવાતો ટોલ ટેક્સ એનો પણ સમાવેશ આ જીએસટીમાં કરવામાં આવેલ નથી. બાકી બધા ઇનડાયરેક્ટ ટેક્સીસનો સમાવેશ જીએસટીમાં કરવામાં આવેલ છે. એટલે કે જીએસટીમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સનું સારું એવું સુયોજન કરવામાં આવ્યું છે. હમણાં જ પ્રસાર માધ્યમો અને સમાચારોમાં વાંચ્યું કે ભાઈ અમુક પ્રકારના ટીડીએસ કાપ્યા પછી પણ જો પાર્ટી જમા ન કરાવે તો એનું ઓનલાઈન અપલોડ નહીં થઈ શકે. તો એના વિશે થોડી માહિતી આપશો? ટીડીએસ એક કાપી અને દરેક જે ટીડીએસ કાપનાર છે એને જમા કરાવવું જોઈએ અને યોગ્ય રિટર્ન્સ ભરવું જોઈએ. પરંતુ જો એ રિટર્ન અને ટીડીએસ ના જમા કરાવે તો ઇન્કમ ટેક્સનું રિટર્ન અપલોડ નહીં થાય. એક એવી હમણાં જાણકારી અમને મળી છે. તો ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ જે ટીડીએસના નોર્મ્સ છે એનું પાલન દરેક વેપારી અથવા કરદાતાએ કરવું જોઈએ. તેથી જે રિટર્ન ભરવામાં પ્રોબ્લેમ આવે એ ન આવે અને સરળ રીતે પોતાનું રિટર્ન અપલોડ કરી શકે વેબસાઇટ ઉપર.
નીતેશભાઈ, આપની દરરોજની જિંદગીમાં ઘણા બધા કેસીસ આવતા હશે. હમણાં થોડીક વાર પહેલા આપણે ચર્ચા કરતા હતા, આપે અમુક કેસો સોલ્વ કર્યા હોય એમાંનો. તો આપ વાત કરતા હતા કે ભાઈ ટેક્સ ઇનવોઇસ વગર પણ જો ટેક્સ ઇનપુટ ટેક્સનો દાવો માન્ય રાખવામાં આવ્યો છે એક કેસમાં, તો એના વિશે થોડીક માહિતી આપશો? જરૂર. આમ જે વેટના કાયદા હેઠળ મુખ્યત્વે ટેક્સ ઇનવોઇસ હોવું જરૂરી છે ક્રેડિટ લેવા માટે. એવું આપણા મીન્સ જે ગુજરાત વેટ હોય, અન્ય જે સ્ટેટના કાયદા છે, રાજ્યોના કાયદા છે, એમાં બતાવવામાં આવ્યું છે, દર્શાવવામાં આવ્યું છે. પરંતુ એક આ એવો સચોટ નિર્ણય ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવ્યો છે. એક ખાસ કેસ હતો, સાઉથ ઈસ્ટર્ન રેલવે દ્વારા કોઈ હરાજી કરવામાં આવી હતી અને એક વેપારીએ એ હરાજીનો માલ પરચેસ કર્યો હતો. એ પરચેસ કરતી વખતે જે રેલવેઝની ઓથોરિટી છે એને મુખ્યત્વે ટેક્સ ઇનવોઇસ ઇસ્યુ કરવું જોઈએ, એની જગ્યાએ સેલ રિલીઝ ઓર્ડર ઇસ્યુ કર્યો હતો અને એની અંદર એને ટેક્સ લઈ અને યોગ્ય રીતે ડિપાર્ટમેન્ટમાં સબમિટ કર્યો હતો, ભર્યો હતો. પરંતુ ત્યારબાદ ડિપાર્ટમેન્ટ દ્વારા એ આઈટીસી વેપારીએ જ્યારે લીધી હતી એને નામાન્ય રાખી અને ટેક્સ ભરવા માટેની નોટિસ ઇસ્યુ કરી હતી. પરંતુ એની સામે ટ્રિબ્યુનલમાં જતા કમિશનરના ઓર્ડરની સામે ટ્રિબ્યુનલે એ સેલ રિલીઝ ઓર્ડરને ટેક્સ ઇનવોઇસ જેટલો મહત્વનો ગણી અને વેપારીને ટેક્સ ક્રેડિટની જોગવાઈ લઈ શકે યા ટેક્સ ક્રેડિટ લઈ શકે એવું સચોટ મીન્સ ગાઈડલાઈન આપી હતી અને નિર્ણય લીધો હતો. તો ઘણીવાર સંજોગો જોતા દરેકે કોઈ ટેક્સ ઇનો ઇસ્યુ ના થયું હોય છતાં પણ એની ક્રેડિટ મળે, એના માટેનો આ એક મહત્વનો ચુકાદો છે, એ મીન્સ અમારા ધ્યાનમાં આવ્યો હતો. અને જરૂરથી આ અમુક સંજોગો હોય તો જ એ ટેક્સ ઇનવોઇસની બદલે બીજા કોઈ ઇનવોઇસ યા રિલીઝ ઓર્ડરની અંદર તમે ટેક્સ ક્રેડિટ લઈ શકો છો. નીતેશભાઈ, એક જામનગરથી કોલર આપણી સાથે જોડાયા છે. હેલો, ગુડ મોર્નિંગ. હેલો. હાજી, ગુડ મોર્નિંગ. શું પ્રશ્ન છે આપનો? શું નામ છે આપનું? હા મેડમ, આપણે ટેક્સ ઈ ફાઇલિંગ કરવું છે, જરા ઈ ફાઇલ વિશે માહિતી આપો ને. ફરીથી આપનો પ્રશ્ન જણાવશો? હા, મુકેશભાઈ છે. ઓકે, ઈ ફાઇલિંગ કરવું છે. આપણા દર્શક પોતાનું ઇન્કમ ટેક્સ છે ઈ ફાઇલિંગ કરવા માંગે છે. જરૂરથી અત્યારે ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ જે ઈ ફાઇલિંગની પદ્ધતિ છે બહુ સરળ છે. કોઈ પણ કરદાતા ડાયરેક્ટ પણ પોતાનું રિટર્ન અપલોડ કરી શકે છે. તે માટે આપણે જે ઇન્કમ ટેક્સના ગવર્મેન્ટની જે વેબસાઇટ છે irc.com એના ઉપર જઈ અને આપણે યોગ્ય આપનું રિટર્ન સિલેક્ટ કરવાનું, ITR 1, 2, 3, 4 જે આપણે લાગુ પડતું હોય અને એની સામાન્ય ડિટેલો ભરી અને બધી ચોક્કસ પદ્ધતિ વેબસાઇટ ઉપર બતાવવામાં આવી છે. તો એ આપ પોતાનું રિટર્ન યોગ્ય મીન્સ એમાં ડિટેલ્સ ભરી અને માહિતી આપી અને કરી શકો છો. પરંતુ એની સચોટ માહિતી આપને વેબસાઇટ ઉપરથી મળી રહેશે. ખરેખર વિજાણુ માધ્યમો અને નવી વેબસાઇટ્સ આવી જવાથી આપણા દર્શકોનું ઘણું બધું કામ સરળ થઈ શકે. ઈ ફાઇલિંગ પણ ખરેખર ખૂબ જ સરળ પદ્ધતિ છે. તમે જો તબક્કાવાર અને વ્યવસ્થિત સુયોજન કરવામાં આવે તો ખૂબ જ સારી રીતે આપણે એને પાર પાડી શકીએ. નીતેશભાઈ, હમણાં જ બીજા એક કેસની આપણે ચર્ચા કરી કે ભાઈ જૂના મોટર વ્હીકલ્સ છે એના સ્પેર પાર્ટ્સ છે એને પણ મોટર વ્હીકલનો એક ભાગ ગણી લેવામાં આવ્યો હતો. તો એવા કેસ, એ કેસ અંગે શું આપનું પ્રતિભાવ છે? જરૂરથી એક અમારી સમક્ષ એક કેસ આવ્યો હતો. એ કેસની અંદર જે જૂના સ્પેર પાર્ટ હોય મોટર વ્હીકલના એનો વેપારીએ નિદર્શન ભંગાર તરીકે કરેલ હતો. પરંતુ માનનીય ટ્રિબ્યુનલ દ્વારા એ ભંગાર ન ગણી અને મોટર વ્હીકલના પાર્ટ્સ ગણી અને એના ઉપર જે ટેક્સ સ્લેબ લાગતો હતો એ લાગુ કરવામાં આવ્યો હતો. તો જે મીન્સ આ મુખ્યત્વે આ કેસની અંદર મોટર વ્હીકલ્સના પાર્ટ્સને ફક્ત ભંગાર ગણી એનો યુઝ સેકન્ડ હેન્ડમાં કરી શકો તો એ ભંગાર ના કહેવાય અને મોટર વ્હીકલના જ પાર્ટ્સ ગણાય અને એ રીતે જ એનો દર લાગે વેટનો, એવું માનનીય ટ્રિબ્યુનલ દ્વારા જજમેન્ટ લેવામાં આવ્યું છે. એ દરેક વેપારીએ ધ્યાન રાખવું જોઈએ. ખૂબ જ સારું જજમેન્ટ હતું. અન્ય એક દર્શક આપણી સાથે જોડાયા છે. ગુડ મોર્નિંગ. હેલો. હાજી, શું પ્રશ્ન છે આપનો? મેં બીકોમ કરેલું છે, ટેક્સ કન્સલ્ટન્ટ બનવા માટે શું લાયકાત જોઈએ અને DTLP પણ કરેલું છે. ઓકે, આપના પ્રશ્નનું માર્ગદર્શન મેળવીએ. હાજી. હા, જરૂરથી આપણે બીકોમ કરેલું હોય તો પણ આપ ટેક્સ કન્સલ્ટિંગ કરી શકો છો. પરંતુ એના માટે જે એના એસોસિએશન્સ છે અથવા ડિપાર્ટમેન્ટના જે નોર્મ્સ એ હિસાબે આપણે રજીસ્ટ્રેશન ફક્ત કરાવવાનું રહેશે. ધારો કે વેટ કન્સલ્ટન્ટ બનવું હોય તો વેટ ડિપાર્ટમેન્ટના યોગ્ય ફોર્મ્સ જે છે એ ફોર્મમાં તમારે પોતાનું ટેક્સ પ્રેક્ટિશનર તરીકેનું સબમિશન્સ ત્યાં યોગ્ય ડોક્યુમેન્ટ દ્વારા કરવાનું રહેશે. તો આ બીકોમ હોવાથી પણ જે ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરી શકો, પરંતુ ડિપાર્ટમેન્ટમાં યોગ્ય માહિતી લઈ અને જે એના નોર્મ્સના ફોર્મ છે ફોર્મમાં એનું સબમિશન કરાવવું જરૂરી રહેશે. બહુ જ સરસ માહિતી આપી. કોઈ પણ વ્યક્તિ નવા વ્યવસાય સાથે સંકળાવવા માંગતું હોય તો પૂરતી માહિતીની આપે બહુ જ સરસ જોગવાઈઓ પૂરી પાડી. દર્શક મિત્રો, ટેક્સ ક્લિનિકમાં અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. મળીએ બ્રેક પછી.
ઇન્ફ્રાકોન લિમિટેડ બગોદરા હાઈવે નજીક લઈને આવ્યા છે એક મોકાની જગ્યા ગુડ લક વિલાસ 2. હવે સેટર્ન ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ થઈ ગઈ છે સેટર્ન ઇન્ફ્રાકોન લિમિટેડ. જેમ કે આજે આ કંપની હવે સેટર્ન ઇન્ફ્રાકોન લિમિટેડ થઈ ગઈ છે. ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ ગુજરાત, ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ રિયલ એસ્ટેટ ઇન ગુજરાત આપણે એમ નક્કી કર્યું છે કે ઓફકોર્સ આપણે પ્લોટ તો આપશું જ, અને પ્લોટની સાથે આપણે આપશું પ્લોટના ઓલમોસ્ટ એ જ વેલ્યુના શેર્સ બી. આ બધા મળીને સેટર્ન ઇન્ફ્રાકોન પરિવારના એક હિસ્સા બનીને કંપનીને આગળ વધારીએ અને આપણી કંપનીના ઇન્ડિયામાં બેસ્ટ જે 5 ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે આમાંથી એક બનાવીએ. થેન્ક યુ. મેળવો ઝીરો ડાઉન પેમેન્ટનો લાભ. બુક કરાવો પોતાનો પ્લોટ 2999 રૂપિયાનો પહેલો હપ્તો ભરીને, અને દર 2 મહિને થતા ડ્રોમાં જીતો 10 હોન્ડા સિટી અને કરોડોના બીજા ઘણા ઇનામો પણ. ગુડ લક વિલાસ 2. Call 8905111181. A project by Sri Ramanbhai Kapoor, Saturn Infracon Limited. सर दर्द है? कोई गोली लाऊं? कोई भी गोली क्यों, सिर्फ सुपर 1 एक्स्ट्रा. सर्दी सरदर्द की खास गोली सुपर 1 एक्स्ट्रा, जिसकी पावरफुल फॉर्मूला सरदर्द, बंद नाक और गले की जलन तुरंत मिटाए. सर्दी सरदर्द की खास गोली सुपर 1 एक्स्ट्रा. હું તુલિકા. જ્યારે મેં ગુજરાતભરમાં ફરી લોકોને મળવાનું શરૂ કર્યું ત્યારે મને કલ્પના પણ ન હતી કે વાસ્તવિક સ્થિતિ આટલી હદે ખરાબ હશે. કોઈ સુરક્ષિત નથી, મહિલા પણ નથી સુરક્ષિત, બાળકો પણ નથી સુરક્ષિત. પાણીની વ્યવસ્થા છે મરવા માટેની, એટલે અનાજ તો આપતા જ નથી. 108 ની સેવા ગુજરાત પૂરતી થોડી છે, આખા ભારતના અંદર છે. તો હું મોદીએ મોકલાવી ઉત્સવ કરવા હોય અહીંયા કોઈ એક માણસ ગઈ તો વિકાસ બતાવવો તો જોઈએ ને અમે કે આ વિકાસ અમે કર્યો. ગુજરાતને ખૂબ લૂંટી લીધું, હવે અમે લૂંટાવાની. ખોટા દાવા કરવામાં નિષ્ણાત છે. મોદી એક જ સુરક્ષિત છે. આ ગુજરાત બોલે છે 10 વર્ષ સુધી વિકાસના નામે ચલાવવામાં આવેલા જુઠ્ઠાણાઓ પાછળની સચ્ચાઈ હવે સામે આવી ગઈ છે. ગુજરાત હવે જાણી ગયું છે કે આ દુર્દશા માટે જવાબદાર કોણ છે. આવો દિશા પણ બદલીએ, દશા પણ બદલીએ. ચમક પ્રાઇમર અને ચમક પુટ્ટી પેઇન્ટને આપે અંદરથી મજબૂતી. Woman and Jewelry, an eternal saga of love. ईश्वरलाल हरजीवनदास ज्वेलर्स, CG रोड, अहमदाबाद. વિરામ બાદ આપ સૌનું ફરીથી એકવાર ટેક્સ ક્લિનિકમાં સ્વાગત છે. મિત્રો, ટેક્સને લગતા આપના માર્ગદર્શન મેળવવા માટે આપના ટીવી સ્ક્રીન પર આવતા નંબર પર આપ ફોન કરી શકો છો. નીતિશભાઈ આપણી સાથે મોરબીથી એક દર્શક જોડાયા છે, એમની સાથે વાત કરીએ. ગુડ મોર્નિંગ. હેલો. હાજી, ગુડ મોર્નિંગ. શું પ્રશ્ન છે આપનો? ઇન્કમ ટેક્સમાં કન્સલ્ટિંગ કરવું હોય તેના માટે ફરજિયાત છે 3 સ્ક્રુટિનીના કેસ સોલ્વ કરેલા હોવા જોઈએ. 3 સ્ક્રુટિનીના એટલે આપ ટેક્સ માટેની સ્ક્રુટિની ફાઇલ કરવી છે, પ્રેક્ટિસ કરવી છે. ઓ, પ્રેક્ટિસ કરવા માંગે છે. ના, એવા ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ એવો કોઈ નોર્મ્સ નથી કે આપે કન્સલ્ટિંગ કરવા માટે 3 સ્ક્રુટિનીના કેસ સોલ્વ કરવા હોય છે, એવું પણ કોઈ પણ કાયદામાં દર્શાવવામાં આવ્યું નથી. ફક્ત જે યોગ્ય ડિગ્રી છે બીકોમ, લો અથવા કે સીએની ડિગ્રી એ તમે મેળવ્યા બાદ રજીસ્ટ્રેશન કરાવો ડિપાર્ટમેન્ટમાં કન્સલ્ટિંગ તરીકે, ત્યારબાદ આપ કન્સલ્ટિંગ કરી શકો છો. ફક્ત મીન્સ કોઈ લોઝની અંદર તમારે કાયદાનું જે 3rd યર લો હોય છે એની અંદર જરૂરથી કે કોઈ કેસ સોલ્વ કર્યો હોય તો તમને ડિગ્રી આપવામાં આવશે. પરંતુ ઇન્કમ ટેક્સની કન્સલ્ટિંગ માટે, ઇન્કમ ટેક્સના કન્સલ્ટન્ટ બનવા માટે સ્ક્રુટનીનું સોલ્યુશન જરૂર નથી. ફક્ત ડિગ્રી આપે મેળવ્યા બાદ ડિપાર્ટમેન્ટની અંદર યોગ્ય પ્રોસિજર કર્યા બાદ આપ આઈટીની કન્સલ્ટિંગ કરી શકો છો. નીતિશભાઈ, હમણાં જ આપ એક કેસની ચર્ચા કરતા હતા કે ભાઈ એક યુનિટ, કોઈ પણ વેપારી છે ને 2 યુનિટ છે, તો 1 યુનિટની ક્રેડિટ ટેક્સની બીજા યુનિટમાં લઈ શકે, એવું શક્ય બને? જરૂરથી એક કેસ તો અમારી સમક્ષ આવ્યો હતો. એમાં જે એક વેપારી હતો એને એક જ વેટ નંબર હતો, એક જ પ્રિમાઇસીસ હતી, પરંતુ એના 2 યુનિટ અલગ અલગ હતા. 2 મેન્યુફેક્ચરિંગ જે હતું એ અલગ અલગ એકમો દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ વેપારી પ્રોપરાઇટરશીપ ફર્મ હોવાથી વેટનો એક જ નંબર હતો. તો દરમિયાન એમને એક એકમમાં ક્રેડિટ લેવાની થાય અને એકમાં ટેક્સ ભરવાનો થાય એવું બતાવવામાં આવ્યું હતું. પરંતુ વેટ નંબર 1 હોવાથી એ જ્યારે રિટર્ન્સ ભરે
ત્યારે પોતાની એક એકમની ક્રેડિટ બીજા એકમમાં લેતો હતો અને એ માનનીય ટ્રિબ્યુનલ દ્વારા વેલિડ ગણવામાં આવ્યું હતું. એટલા માટે આપણે દરેક વેપારી એ ધ્યાન રાખવું જોઈએ કે ભલે વેટ નંબર 1 હોય અને યુનિટ એના જે હોય એ અલગ અલગ હોય તો પણ એ એક એકમની ક્રેડિટ બીજા એકમમાં લઈ શકશે, એવું એક જજમેન્ટ અમારી સમક્ષ આવ્યું છે. એ ધ્યાનમાં લેવા જેવું છે. ખરેખર આ જજમેન્ટ છે મોટા ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ ફાયદાકારક થઈ શકે. નીતિશભાઈ, પેકેજિંગ અને બોટલિંગની પ્રવૃત્તિ છે એ ઉત્પાદન કહેવાય કે ન કહેવાય? જરૂરથી આ એક જે કેશ ફ્લો છે અમારી સમક્ષ આવ્યો હતો અને એમાં ઘણી બધી ચર્ચાને અવકાશ હતો કે આ પેકેજિંગ ઇટ્સ અ વન ટાઈપ ઓફ સર્વિસ એન્ડ બોટલિંગ ઇઝ વન ટાઈપ ઓફ સર્વિસ. ઇટ્સ નોટ પાર્ટ ઓફ ધ મેન્યુફેક્ચરિંગ. પરંતુ માનનીય ટ્રિબ્યુનલના જજે વ્યવસ્થિત માર્ગદર્શન એમાં આપણને પૂરું પાડ્યું છે કે આ બોટલિંગની પદ્ધતિ અને પેકેજિંગ એ મેન્યુફેક્ચરિંગનો જ એક પાર્ટ છે, એ સર્વિસ કહી શકાય નહીં. તેથી એને સર્વિસ ટેક્સમાંથી બાકાત કરવામાં આવ્યું હતું. તો પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ અને બોટલિંગ ઇન્ડસ્ટ્રીઝ વાળાએ જરૂરથી આ જજમેન્ટનું ધ્યાનમાં રાખવું કે એ સર્વિસ ટેક્સ ભરવાને મીન્સ લાયબલ થતું નથી. એ ફક્ત ઉત્પાદનનો ભાગ ગણી એના ઉપર વેટ લાગે યા સેન્ટ્રલ સેલ ટેક્સ લાગશે. નીતિશભાઈ, હમણાં થોડાક વખત પહેલા જ આપની સાથે એક કેસ આપની સામે આવ્યો હતો કે જેમાં વેપારી છે એણે પોતે માત્ર કાપડનો ધંધો કરતો હતો, પરંતુ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ પ્રકારના વેટ અને એને જે ટેક્સ ઉમેરવામાં આવ્યા હતા એ ખરેખર રેડીમેડ કપડાના લગાવ્યા હતા. તો એ કેસની થોડી છણાવટ કરશો? હા, જરૂરથી. એક કેસ મારી સમક્ષ આવ્યો હતો. એની અંદર ફેબ્રિક્સનો બિઝનેસ વેપારી કરતો હતો અને યોગ્ય એક્સાઇઝ ભરતો હતો એના ઉપર, જે પણ કપડા ઉપર એક્સાઇઝ લાગતી હતી. વેટ એના ઉપર લાગતો નહોતો. વેટ એક્ઝેમ્પ્ટેડ એ આઈટમ હતી ફેબ્રિક્સની, પરંતુ કોઈક કારણસર વેટનો નંબર એને લીધો હતો અને એના રિટર્ન અપલોડ કરવાના રહી ગયા હતા. અને ઇન્કમ ટેક્સની અંદર 10 કરોડ રૂપિયાનું એનું ટર્નઓવર હતું. 10 કરોડ રૂપિયાના ટર્નઓવર છતાં પણ એને વેટનું રિટર્ન ફાઇલ કર્યું નહોતું. એટલે જે વેટ ડિપાર્ટમેન્ટ દ્વારા એને ટેક્સેબલ આઇટમ ગણી એના ઉપર 5% લેખે નોટિસ વેપારીને આપવામાં આવી હતી. તો ફક્ત જે રિટર્ન ફાઇલ કરવાના રહી ગયા હતા એમાં કોમોડિટી એને દર્શાવી નથી. એકચ્યુઅલમાં એનો બિઝનેસ ફેબ્રિક્સ નહોતો, કપડાનો હતો. પરંતુ વેટ ડિપાર્ટમેન્ટે એવું એઝ્યુમ કર્યું કે અમે કેવી રીતે એ ફેબ્રિક ગણીએ વિધાઉટ એની ઇન્ફોર્મેશન, અને એના ઉપર લગભગ 1.5 કરોડ રૂપિયાની નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. તો એ વેપારીએ સિરિયસ લીધું અને ઘણી તકલીફો બાદ ટ્રિબ્યુનલની અંદર એનો નિકાલ કરવામાં આવ્યો. પરંતુ આ એક જજમેન્ટ જે લેઝીનેસ વેપારી છે, જે વેપારી વેટનું રિટર્ન ફાઇલ નથી કરતા, એ લોકો માટે સચોટ માર્ગદર્શક બની રહે કે વેટ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ પણ વસ્તુ એઝ્યુમ કરી શકો છો કે ઇન્કમ ટેક્સમાં તમે કરોડો રૂપિયાનું ટર્ન કવર કર્યું હોય, ભલે એ વસ્તુ એક્ઝેમ્પ્ટેડ છે, પરંતુ વેટ રિટર્ન તમે ભર્યું ના હોય તો વેટ ડિપાર્ટમેન્ટ દ્વારા યોગ્ય વેટ ભરવાની એ નોટિસ એના અધિકારો આપવામાં આવે છે. એ ટેક્સેબલ છે કે નથી એ વેપારીશ્રીએ ટ્રિબ્યુનલમાં પ્રૂવ કરવું પડે, આગળ એને અપીલ કરવી પડે અને એ ઘણા બધા પ્રોબ્લેમો એને ક્રિએટ થાય. તો જરૂરથી આપનું વેટ રિટર્ન યોગ્ય સમય અને યોગ્ય માહિતી દ્વારા આપે ડિપાર્ટમેન્ટમાં દાખલ કરવું જોઈએ યા ઈ ફાઇલિંગ કરવું જોઈએ, એવું મારું માનવું છે. નીતિશભાઈ, આ કેસ પરથી તો એવું લાગે છે કે વેપારીઓ થોડીક આળસ રાખે અથવા તો થોડા રાખે તો પણ પ્રોબ્લેમ થતી હોય છે, અને થોડા સ્માર્ટ રહે અને યોગ્ય રીતે પોતાના ટેક્સનું આયોજન કરે તો ઘણી બધી તકલીફોમાંથી બચી શકતા હોય છે. નીતિશભાઈ, બીજો એક પ્રશ્ન છે કે ભાઈ આરઆર સેલ એટલે શું અને એના ફાયદા શું છે? વેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આરઆર સેલ અને એના ફાયદા હું આપને જણાવીશ કે વેટ કાયદા હેઠળ આરઆર સેલનું એક મહત્વનું મૂળભૂત સેલનું એક ઉદાહરણ છે કે કોઈ વેપારી એક રાજ્યમાંથી પરચેસ કરે છે અને પોતાના રાજ્યમાં ડિલિવરી લીધા વગર જ બીજા વેપારીને સેલ કરે તો એ પોતાની ટેક્સ ભરવાની જવાબદારીમાંથી મુક્ત રહે તે માટે આરઆર સેલ બતાવી શકે પોતાના બિલમાં અને બિલ્ટી ટુ બિલ્ટી એ સેલ કરી શકે છે. એક ઉદાહરણ દ્વારા હું આપને સમજાવીશ કે રાજસ્થાનનો એક વેપારી ગુજરાતની અંદર કોઈક વસ્તુનું પરચેસ કરે છે અને ગુજરાત અમદાવાદની અંદર એની ઓફિસ છે અને વડોદરા એની ડાયરેક્ટ સપ્લાય કરે છે, એની ગોડાઉને યા એની ઓફિસ એની ડિલિવરી નથી આવતી. તો ફક્ત બિલ સેલ, આરઆર સેલ, રિસિપ્ટ સેલ કરીને એ વડોદરાના વેપારીને એ માલ આપે તો પોતાના રિટર્નમાં જો આરઆર સેલ બતાવે તો એને ટેક્સની ગુજરાતના કાયદા હેઠળ કોઈ જવાબદારી નહીં આવે વેટની. પરંતુ જે બરોડાનો વેપારી છે જે એકચ્યુઅલ સેલ કરશે પોતાની ડિલિવરી લઈને એ વડોદરાનો વેપારી ગુજરાત રાજ્યને ટેક્સ ભરશે. તો આ એક ટેક્સેશનની રિઝલ્ટ છે કે ફક્ત આરઆર સેલ બતાવવાથી એ ટેક્સની જે એમ્બિટ છે એમાંથી એ અમદાવાદનો વેપારી બહાર નીકળી શકે. તો આ બિઝનેસની અંદર આરઆર સેલનું બહુ મહત્વ રહેલું છે
અને જો એનું યોગ્ય તમે મીન્સ છણાવટથી એની તપાસ કરો તો ઘણા સંજોગોમાં તમારે ટેક્સ ભરવાની આ ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે. બીજો એક પ્રશ્ન છે કે ભાઈ ચેકપોસ્ટ પર બધા મોટા ભાગના જે આપણા વેપારીઓ હોય છે એ અટવાતા હોય છે, તો ત્યાં એમણે શું ધ્યાન રાખવું જોઈએ? આ એક મીન્સ આપણી જે ગુજરાતની સરહદ છે એ દરેક સરહદો ઉપર ચેકપોસ્ટ ના ગુજરાત રાજ્યના જે વેટના કાયદા અંતર્ગત ચેકપોસ્ટની સ્થાપનાઓ કરવામાં આવી છે અને એ ચેકપોસ્ટ દ્વારા યોગ્ય મીન્સ છણાવટ કરવામાં આવે કે આ માલ કયા વેપારીને જઈ રહ્યો છે, કયો વેપારી ટેક્સ ભરે છે કે નથી ભરતો, યોગ્ય એના રિટર્નો ભરેલા છે કે નથી ભરેલા અને યોગ્ય ટેક્સ ભરે છે કે નથી ભરતો. ત્યારબાદ જ એની એન્ટ્રી ગુજરાત રાજ્યમાં બીજા રાજ્યમાંથી થઈ શકે છે. અને યોગ્ય જે ફોર્મ દર્શાવવામાં આવે છે 402, 403 એ પણ યોગ્ય ભરેલા હોવા જોઈએ. ધારો કે કોઈ માલ ગુજરાત રાજ્યની બહાર જતો હોય તો ફોર્મ નંબર 402 અને જો ગુજરાત રાજ્યમાં આવતો હોય બીજા રાજ્યમાંથી તો ફોર્મ નંબર 403 ભરેલા હોવા જોઈએ. જ્યાં સુધી ચેકપોસ્ટનો સવાલ છે, ચેકપોસ્ટની અંદર ઘણી મુશ્કેલીઓ આપણા વેપારીઓને ઊભી થાય છે, કારણ કે ઘણા વેપારીઓ ફોર્મ્સ વ્યવસ્થિત ભરતા નથી, એમાં કોમોડિટી બરોબર બતાવતા નથી, યોગ્ય ટેક્સ જે હોય ખાના એની અંદર એ ભરતા નથી. તેથી ચેકપોસ્ટ પર 2 યા 4 દિવસ સુધી ગાડીઓ રોકવામાં આવે છે. પરંતુ વેપારી યોગ્ય અંદર માહિતી ભરે અને વ્યવસ્થિત છણાવટ દ્વારા એ ડિટેલ્સ ભરે તો એ ચેકપોસ્ટ ઉપર એને હેરાન થવું ન પડે એવું મારું માનવું છે. તો એક અંગભૂત જે આ ફોર્મ છે, ફોર્મ નંબર 402, 403 યોગ્ય રીતે ભરી યોગ્ય વિગતો સાથે જ રવાના કરવા જોઈએ, જેથી ચેકપોસ્ટ ઉપર તમારે હેરાન ન થવું પડે. બહુ જ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, ટેક્સ ક્લિનિકમાં અત્યારે સમય છે એક વિરામનો. મળીએ બ્રેક પછી. जब हेल्थ फिट हो तो बस जिंदगी का हर पल बीते हंसते खेलते, इसीलिए तिरुपति रिफाइंड कॉटन सीड ऑयल जिसमें है टोकोफेरॉल्स जो आपको रखे अंदर से हेल्दी. तिरुपति रिफाइंड कॉटन सीड ऑयल, टोटल हेल्थ, टोटल फिटनेस. सर्दी सरदर्द की खास गोली सुपर 1 एक्स्ट्रा, जिसकी पावरफुल फॉर्मूला तुरंत मिटाए. सर्दी सरदर्द की खास गोली सुपर 1 एक्स्ट्रा. આવી ગયો છે આપનો ઈ કૃષિ મિત્ર. કૃષિ, બાગાયત, પશુપાલન, ગ્રામ વિકાસને લગતી ફિલ્મોનો ખજાનો, એક જ પાક કે બાબતની સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી દર્શાવતી ફિલ્મ. આપને મનગમતી ખેતીને લગતી વીસીડી મંગાવો ઘર બેઠા. આપ ફક્ત ફોન કરી આપનું સરનામું લખાવો, આપને ઘેર બેઠા જ મળી જશે એગ્રી મીડિયા વીસીડી. एग्री मीडिया फिल्म बदले जिंदगी आपनी. अंकल रेस लगाओगे? 1 2 3 4. अंकल अंकल आज भी हर रेस में फर्स्ट, क्योंकि मैं यूज करती हूँ तिरुपति सनप्राइड सनफ्लावर ऑयल. इसका पूफा और लिनोलेनिक एसिड मेरे परिवार की सेहत बनाए सच में प्राइड करने लायक. तिरुपति सनप्राइड सनफ्लावर ऑयल, प्राइड ऑफ गुड हेल्थ. ટેક્સ ક્લિનિકમાં આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે. નીતિશભાઈ, આપણે કન્સ્ટ્રક્શન પર વેટની ખૂબ જ અસર થતી હોય છે. થોડોક પણ વેટ વધે કે ઘટે તો તરત જમીન અથવા તો ઘર મોંઘા કે સસ્તા થતા હોય છે. તો એમાં શું જોગવાઈઓ છે કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં વેટની? વેટના કાયદા હેઠળ કન્સ્ટ્રક્શનની જે જોગવાઈઓ છે એમાં મુખ્યત્વે મોટા ભાગના જે બિલ્ડર્સ હોય છે એ કન્સ્ટ્રક્શનની અંદર વર્ક્સ કોન્ટ્રાક્ટમાં જતા હોય છે. વર્ક્સ કોન્ટ્રાક્ટ હેઠળ ફક્ત 0.6 જે છે વેટ એ ભર્યા બાદ કોઈ પણ એને ક્રેડિટ ન મળે, પરંતુ 0.6 ભરે તો એ વેટની જોગવાઈઓનું પાલન કરી શકે છે. તો કોઈ પણ કન્સ્ટ્રક્શનના બિઝનેસ હેઠળ પોતાનો બિઝનેસ સરળતાથી કરી શકે તે હેતુથી ગુજરાત રાજ્ય દ્વારા વર્ક્સ કોન્ટ્રાક્ટનો જે છે કાયદો એ અમલમાં લાવે છે. એટલે ફક્ત 0.6 ટેક્સ ભર્યા બાદ એ આ વેટના કાયદામાંથી મુક્તિ મેળવી શકે. પરંતુ ઘણીવાર એ મુશ્કેલ હોય તો જે પેરેલલ 5%નો ટેક્સ છે એ ભરીને પણ જો વેપારી યોગ્ય ક્રેડિટ લે તો એ કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં એ રીતે પોતાનો ટેક્સ ભરી શકે છે. પરંતુ મોટા ભાગે 0.6નો અમલીકરણ એમાં થાય છે. જો આ ટેક્સ વધે યા ઘટે તો જરૂરથી કિંમતો ઉપર અસર થાય,
પરંતુ ગુજરાત રાજ્ય હેઠળ સરળીકરણ બિઝનેસ કન્સ્ટ્રક્શનો થાય અને જે આપણે મીન્સ એક્સપાન્શન થઈ રહ્યું છે કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં તે હેતુથી જ 0.6નો જે વર્ક્સ કોન્ટ્રાક્ટ હેઠળ આ વેરો આકારવામાં આવે છે. તો આ એક મીન્સ સરળ વેરો છે 0.6, અને દરેક બિલ્ડર યા જે પણ ગ્રાહક હોય લેનાર એને આ સરળતાથી એ ભરી શકે તે હેતુથી આપણે 0.6નો વર્ક્સ કોન્ટ્રાક્ટનો કાયદો અમલમાં લાવેલ છે. નીતિશભાઈ, આ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં જેટલી પણ વસ્તુ વપરાતી હોય, રેતી છે કે ઈંટ છે કે કપચી, બધું, તો એ બધાનું એક સાથે વેટની એમાં જોગવાઈ છે કે પછી એમાં અલગ અલગ રીતના એને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે, ભાગ પાડવામાં આવ્યા છે? હા, એ રેતી, ઈંટ, કપચી જે મીન્સ એનો રો મટીરિયલ છે બિલ્ડિંગના વ્યવસાયમાં, એમાં જો આ 0.6માં જતા હોય તો એની ક્રેડિટ ન મળે, અને અમુક જે આઇટમ્સ છે બિલ્ડિંગ મટીરિયલ્સમાં એ ટેક્સેબલ છે, અમુક ટેક્સ ફ્રી છે. પરંતુ જ્યારે આ 0.6ના કાયદા હેઠળ જતા હોય, વર્ક્સ કોન્ટ્રાક્ટના કાયદા હેઠળ, તો એ પછી એક આપને ક્રેડિટ ન મળે. આપે મીન્સ 0.6 ફ્લેટ વેરો ડિપાર્ટમેન્ટમાં ભરી દેવો પડશે આપનું જે સેલ વેલ્યુ છે એના ઉપર. ઠીક. અન્ય એક વેટના કાયદા અંતર્ગત રાઇટ ટુ યુઝ સેલ એવો એક મુદ્દો છે, તો એ શું છે અને એમાં કેવી જોગવાઈઓ કરવામાં આવી છે? આમાં આવી જે રાઇટ ટુ યુઝનો કાયદો છે એ ઘણા લોકોને ધ્યાનમાં આવતો નથી, પરંતુ ખરેખર કોઈ પણ વસ્તુ યુઝ કરવા માટે એ વેપારી બીજા વેપારીને આપે યા કોઈ વ્યક્તિને આપે તો એના ઉપર વેટનું અમલીકરણ જરૂરી છે, એના ઉપર વેટ ટેક્સ લાગે છે. એક ઉદાહરણ દ્વારા સમજાઈશ કે કોઈ એક વેપારી એક જનરેટર બીજા વેપારીને વ્યક્તિને એ ભાડે આપે છે અને એના દ્વારા ભાડું મેળવે છે. તો એ ભાડા ઉપર જે ભાડાની રકમ છે એના ઉપર વેટ લાગે છે. તો યોગ્ય નંબર લઈએ, જો 5 લાખથી ઉપર ટર્નઓવર હોય એનું, તો યોગ્ય વેટનો નંબર લેવો પડે અને એ ડિપાર્ટમેન્ટમાં ટેક્સ જમા કરાવવું પડે. તો મીન્સ રાઇટ ટુ યુઝ એ એક વેટના જો વેટનો ભાગ જ છે, વેટના કાયદા હેઠળ એને આવરી લેવામાં આવી છે. એ ભલે એક દ્રષ્ટિએ જોતા એ સેલ નથી, પરંતુ એ સેલ જ ગણી, એટલે મીન્સ રાઇટ ટુ યુઝ તરીકે એને સેલ ગણી અને એના ઉપર વેટનો કાયદો છે, એટલે વેટ ટેક્સ આપણે ભરવો જોઈએ. નીતિશભાઈ, એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો, ટેક્સ ક્લિનિકમાં આપનું સ્વાગત છે. હા મેડમ. હા જી, ગુડ મોર્નિંગ. ક્યાંથી બોલો છો? આપનું નામ શું છે? કોખાથી મનસુખ સામાણી બોલું છું. મનસુખભાઈ, શું પ્રશ્ન છે આપનો? મારો ક્વેશ્ચન છે વેલ્થ ટેક્સ વિશે મારે થોડું જાણવું છે. જી, બહુ જ સારો પ્રશ્ન છે. વેલ્થ ટેક્સની વાત કરવા માંગે છે. વેલ્થ ટેક્સ એ મીન્સ જે ડાયરેક્ટ ટેક્સીસનો એક પ્રકાર છે, અને મીન્સ જે એની લિમિટ આપવામાં આવી છે એ લિમિટથી વધારે જો તમારી વેલ્થ હોય તો તમારે એનું યોગ્ય રિટર્ન ભરવું જોઈશે. અને એ જે સંપત્તિ વેરો કહેવામાં આવે છે એ સંપત્તિ વેરા હેઠળ સોનું જવેરાત છે, પ્રોપર્ટી છે, શેર્સ છે, એ બધાનો સમાવેશ કરવામાં આવે છે. એની જે ફ્લેટ રકમ જે છે માર્કેટ વેલ્યુ એ નક્કી કરી જો તમારી લિમિટની બહાર હોય તો યોગ્ય ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ભરવો જોઈએ. અને વેલ્થનો જે છે મીન્સ ટેક્સ એ રેગ્યુલર દર વર્ષે આપણે ભરવો જોઈએ, અને એના યોગ્ય રિટર્ન્સ જે ડિપાર્ટમેન્ટ દ્વારા દર્શાવવામાં આવે છે એમાં એનું મીન્સ રિટર્ન પણ આપણે ફાઇલ કરવું જોઈશે. નીતિશભાઈ, વેલ્થ ટેક્સની અંદર જે ભેટ અને ફાળો મળતો હોય છે એનો પણ સમાવેશ થતો હોય છે કે કેમ? ના, ભેટ જે છે એ અલગ જ છે. ઇન્કમ ટેક્સના કાયદામાં જે આપણને ગિફ્ટ મેળવવામાં આવે છે, ગિફ્ટ ઉપર પહેલા ટેક્સ નહોતો, પરંતુ પાછલા કેટલાક વર્ષોથી એના ઉપર ટેક્સ લગાવવામાં આવે છે. તો જ્યાં સુધી ગિફ્ટ 50,000થી નીચે હોય, કોઈ પણ વ્યક્તિ જોડેથી તમે મેળવો કેશ યા લિક્વિડિટીમાં, તો એના ઉપર કોઈ પણ જાતનો ટેક્સ લાગતો નથી. પરંતુ બ્લડ રિલેશનની અંદર એની છૂટછાટ આપવામાં આવી છે કે કોઈ બ્લડ રિલેશનની અંદર તમે ગમે તેટલા રૂપિયાની ગિફ્ટ લો તો એના ઉપર કોઈ ઇન્કમ ટેક્સ નથી. એક ઉદાહરણ દ્વારા સમજાવીશ કે કોઈ વ્યક્તિ પોતાના બ્લડ રિલેશન્સ એટલે કોઈ મીન્સ એમના ફાધર, ગ્રાન્ડફાધર અથવા ગ્રાન્ડમધર, સાસુ સસરા જોડેથી એવા ઘણા મીન્સ રિલેટિવોનું નિદર્શન ઇન્કમ ટેક્સના કાયદામાં કરવામાં આવ્યું છે, અને એના દ્વારા કોઈ પણ તમે ગિફ્ટ લો તો કોઈ પણ ટેક્સ નથી. પણ અન્ય કોઈ વ્યક્તિ જોડે બ્લડ રિલેશન સિવાયના અથવા ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ જે નિરૂપણ કરવામાં આવ્યું છે વ્યક્તિનું, એ સિવાય તમે કોઈ ગિફ્ટ લો 50,000 ઉપર હોય તો જરૂરથી એના ઉપર ટેક્સની લાયબિલિટી આવશે. વેલ્થ ટેક્સ અને ગિફ્ટને કોઈ લેવા દેવા નથી. ગિફ્ટ ઇટ્સ અ પાર્ટ ઓફ ઇન્કમ અંડર ઇન્કમ ટેક્સ લો, અને એને અલગ જ ઇન્કમ ગણી અને ટેક્સના સ્લેબની અંદર લેવામાં આવશે. અચ્છા, લગ્ન પ્રસંગે જે ભેટ મળતી હોય છે એને શેમાં ગણવામાં આવી છે? લગ્ન પ્રસંગે દરેક કોકના મીન્સ જોડીના લગ્ન થાય અને લગ્ન પ્રસંગે રિલેટિવો તરફથી ગિફ્ટ મળે અને મિસલેનિયસ ગિફ્ટ ગણાય. પણ મેં તમને જેમ બતાવ્યું કે 50,000 ઉપર કોઈ પણ ગિફ્ટ આપશે અન્ય વ્યક્તિ તો ભલે લગ્ન પ્રસંગ ઉપર પણ આપવામાં આવી હોય, કેશ લિક્વિડિટીમાં કેશમાં, તો એ ટેક્સેબલ ગણાશે. અધરવાઇઝ ધારો કે કોઈ કોમોડિટી આપવામાં આવી હોય
એક એક્ઝામ્પલ દ્વારા કે એક યુગલોના લગ્ન થતા હોય અને કોઈક મીન્સ એમના રિલેટિવ જે બ્લડ રિલેશન્સમાં નથી અને 50,000થી વધારે કિંમતનું કોઈ ઘરેણું આપે, ટીવી આપે કે ફ્રીજ આપે કે અન્ય કોઈક વસ્તુ આપે તો એના ઉપર ટેક્સ ન લાગે. ફક્ત કેશ એટલે જે નાણાં છે એ ચેક યા કેશ આપવામાં આવે તો જ એના ઉપર ટેક્સ લાગે. તો આ ગિફ્ટ ટેક્સ એક મોટો વિષય છે ઇન્કમ ટેક્સનું, એ પણ દરેક કરદાતાએ સમજવું જરૂરી છે. તો ઘણા એના ફાયદા પણ થઈ શકે છે અને ધ્યાનમાં આવશે. તેજભાઈ, આપે અમારા દર્શકોને ખૂબ જ સારી માહિતી આપી. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, ટેક્સ ક્લિનિકમાં અત્યારે સમય છે આપનાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું આવતા શનિવારે ટેક્સ ક્લિનિકમાં. ત્યાં સુધી નમસ્કાર. ટેક્સ ક્લિનિક, નિતેશ જૈન, 106 સાકાર 5, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન 9426384120. ટેક્સ ક્લિનિક ગાઈડ @live.com.